અજમલજી મહારાજ બેનો ભાઈઓ, વરસાદ થયો છે, ઘોડા પર બેસી પોકરણના નગરના ભૂમિના સીમાડાઓ તરફ વેલા ગયા હતા. એ પાછા ફરે છે તો પોકરણ નગરની ઉત્તર દિશાનો દરવાજો હતો ને. સાંભળો, રામા મંડળના સમસ્ત નાના મોટા ભાઈઓ, આપની શ્રદ્ધાને ધન્યવાદ કરું છું. સાંભળો, ખૂબ આનંદ આવશે. ચરિત્ર છે, એમાં ચારિત્ર છુપાયેલું છે. અજમલજી મહારાજ રાજભવન તરફ આવે છે. નગરના દરવાજા તરફ એનો અશ્વ હાલ્યો આવે છે અને ઉત્તર દિશાના દરવાજામાં સફાઈ કામદારની નોકરી કરનારા રૂખી પતિ પત્ની, સફાઈ કામદાર વાલ્મીક સમાજના પતિ પત્ની બેવો એ દરવાજાની સફાઈ કરે છે. ને અજમલજીને આવતા જોયા એટલે એ સફાઈ કરનારી બાઈએ પોતાનું ઝાડું પોતાના મુખ ખાડે રાખે. એના ઘરવાળાએ બૂમ પાડી કરે, એ શું કરે છે, શું કરે છે? આમ જોતો ખરી કોણ છે? કે જો તો છું. અરે પણ આપણો અંદાતા છે કે ઓળખું છું, તો પછી આડું જાડું કેમ કરે છે? અરે આપણો અંદાતા છે ને ઓળખું છું, પણ સવારમાં હું એનું મોઢું નહીં જોઉં. અરે આ શું બોલે છે? પણ હું બરાબર બોલું છું, વાંચિયા છે, એનું મોઢું નહીં જોઉં. એનો પતિ ગુસ્સે થયો. એટલી વારમાં અજમલજી મહારાજ ઘોડેસવાર થઈ નીકળ્યા, અહીંયાથી નીકળી ગયા. પણ અજમલજી મહારાજના કાનમાં અથડાયું કે મારી કઈક વાત કરતા હતા. રાજભવન જઈને તુરત જ એક અનુચરને મોકલ્યો, સૈનિક જઈને પતિ પત્નીને લાવ્યો. અજમલજી મહારાજ એને પૂછે છે કે દીકરી, મારા રાજની તું રૈયત છો, મારી પ્રજા છો, પણ આજે તમે પતિ પત્ની મારી કઈ વાત કરતા હતા કે જેમાં તમને ગુસ્સો કરવો પડ્યો, ક્રોધ કરવો પડ્યો? કઈ રીતે વિચાર કરીએ? હવે આવી કથા અમારા ખ્યાલથી પહેલી વખત ગોઠવાણી હશે. જમવાનું પણ અહીંયા, ચા પાણી અહીંયા, તો તમે એનો લાભ લો. મને થોડીક આમ રાહત થોડીક આપો ને. હું માસ્તર હતો એટલે સહન કરી લઉં છું, પણ હવે મારો જે દોર તૂટે છે ને તમને કહેવામાં મારું હૃદય મોકલું ને ત્યારે કોકના હૃદય સુધી પહોંચી શકું. ઓલી બાઈને અજમલજીએ પૂછ્યું કે તું આજે શું બોલી કે તારા ઘરવાળાને ક્રોધ કરવો પડે? એટલે બાઈ વિચાર કરે કે બોલું કે સાચું બોલું કે જૂઠું બોલું, શું બોલું? કે દીકરી, મારી પ્રજા છો, તું સાચું બોલીશ તો તારું સન્માન કરીશ, જૂઠું બોલીશ તો તું દંડિત થઈશ. એટલે એ બાઈ બોલી. કોણ હતી બાઈ? ઝાડુ મારવા વાળી, પોકરણના ઉત્તર દિશાના દરવાજાની સફાઈ કરનાર વાલ્મીક સમાજની, રૂખી સમાજની સફાઈ કામદારની પત્ની બોલી કે અંદાતા, હું અમારે કુવે પાણી ભરવા ગઈ હતી. સાંભળો બેનો, સાંભળવા જેવું તમને. અમારે કુવે પાણી ભરવા ગઈ હતી. સૌના કુવા જુદા હતા, સવર્ણોના કુવા જુદા હતા. નાના સમાજમાં ખાસ કરીને બે વિભાગમાં કુવા જુદા હતા.
જેમ હોય તેમ, પરંતુ હું કુવે પાણી ભરવા ગઈને એક ઝાડ ઉપર પંખી વાતો કરતા હતા. એ રૂખી સમાજની બાઈ છે, એ પંખીની વાતો જાણતી હતી. તમે તમારા ઘરની વાતો એ નથી જાણી શકતા. ઘરમાં ક્યાં હું મૂક્યું છે એ તમને ખેર જે હોય તે, પણ એ બાઈ પંખીની વાતો જાણતી હતી. એણે કીધું કે અંધાતા પંખી વાતો કરતા હતા. એક પંખી બીજા પંખીને પૂછતું હતું કે તું કેને ચબૂતરી ચણ ચણે છે? એટલે પંખી બોલ્યું કે હું ખેડૂતોને ચબૂતરી ચણ ચણું છું. મહેનત કરીને 2 મુઠ્ઠી અમને જાર કે મકાઈના દાણા નાખે છે. વળી બીજા પંખીને પૂછ્યું કે તું કેને ચબૂતરી ચણે છે? એણે કીધું કે હું તો વેપારીઓના ચબૂતરે નીતિથી કમાઈને મુઠ્ઠી ચણ નાખે છે. કે તું કેને ચબૂતરેથી? કે હું બધાય કર્મચારીઓને ચબૂતરેથી, સેવકોના ચબૂતરેથી. એક પંખી ઉપરથી નીચે ઉતર્યું કે અત્યાર સુધી હું રાજને ચબૂતરે ચણતું હતું, પણ મને ખબર નહોતી કે આપણો રાજા વાંજીઓ છે. એટલે ખબર પડ્યા પછી રાજને ચબૂતરે હું ચણવા નથી. આટલી વાત જ્યાં અજમલજી મહારાજે સાંભળી રૂબરૂ, ત્યાં તો એને એક શોર્ટ લાગ્યો હોય ને 3 પીસનો ખુલ્લો વાયર હાથમાં આવી ગયો હોય, પગ પાણીમાં હોય અને ફૂટે એમ શોર્ટ લાગ્યો. અરે પણ રાજા હતા ને, રાજા એટલે રાજાનું હૃદય એની પાસે હતું. આપણી પાસે આપણે સામાન્ય માણસ હોય તો સામાન્ય હૃદય હોય. થોડીક વારમાં મંડીએ ગાળાગાળી કરવા અને થોડીક વારમાં પછી થાળીમાં ગ્લાસ પાણીનો લઈને પાછો એને પાવા જાય. આપણું હૃદય એટલી કેપેસિટી વાળું. એટલે રાજા હતા, એણે જાતું કર્યું. બીજે દિવસે પૂજા કરીને અજમલજી મહારાજ ખોબો જુવારનો મકાઈનો લઈ અને એક ચબૂતરામાં જ્યાં વેરે છે ત્યાં 2-4 પંખી બેઠા હતા ને ઉપર એ ઉડી ગયા. આઘાત લાગ્યો, આઘાત. મિનલદે આજ પૂછે છે કે સ્વામી મહારાજ, જ્યારથી હું આવી છું ત્યારથી આવા આઘાતમાં હું તમને આવા દિલગીરી, આવા ઉદાસીન, આવા સ્થિર અને જડ થયેલા સ્વભાવમાં પહેલી વખત જોઉં છું. કોણ સ્વામી, શું પીડા થઈ છે? કઈ વાતનું તમને દુઃખ લાગ્યું છે? અજમલજી બોલ્યા છે, મહા મુસીબત. નગરી ઝાલોક હે રાણી ऐसा वैसा बोले, नगरी ઝાલોક રાણી ऐसा वैसा बोले, नगरी ઝાલોક नगरी ઝાલોક રાણી ऐसा वैसा बोले, नगरी ઝાલોક રાણી ऐसा वैसा बोले, मन वांझीड़ो कहीने बोलावे, जियो घड़ी घड़ी खम्मा मारा द्वारिका नाना, વાંઝીડો કહીને બોલાવે, જીઓ ઘણી ઘણી ખમ્મા મર દ્વારિકા નાથને, વાંઝીડો કહીને બોલાવે, જીઓ ઘણી ઘણી ખમ્મા મર દ્વારિકા નાથને. મિનલદે માતા
નર ખોટા રે એ મતિયારો બોલે સંસાર કોઈ નર સાચા કોઈ નર ખોટા રે મતિયારો બોલે સંસાર महाराज वो बात पे सोचो नहीं महाराज, परंतु अजमल जी महाराज ने आज कोई नहीं कोई पण दवा औषधि कई लागू पड़ती नहीं। मिनल दे माता अरस परस एक बीजा ने धीरज आपता आपता राणीवास में गया। अजमल जी महाराज गुरुजी पासे गया, गुरुना शरण में माथु मूकीने बे हाथ जोड़्या। बापजी पधारे महाराज, पधारिए पधारिए पधारिए। बापजी कहो महाराज जी इच्छा होई ते कहो कि गुरुदेव जन्म मळ्यो छे पण जीववानी कोई पण प्रकारनी पद्धति मांगवा नहीं आव्यो, जीवવું केवी रीते ये बात करवा नहीं आव्यो। गुरुदेव आज तो मने ये बताओ कि मारे मरवू कई रीते, मरवू कई रीते मरवू कि जेथी मारू मृत्यु मंगल बनी जाए, मारू मौत सुधरी जाए, आवो मने रस्तो बताओ। अरे महाराज ये क्या बोल रहे हो महाराज? गुरुदेव मारी प्रजा मारू मुख जोवा तैयार नहीं, छतांय अजमलजी ना चोला माथी हूँ निकली सकतो नहीं। अमारा मोह ने तोड़ी नाखो, मारा मोह माथी मने मुक्त करो, मने मृत्यु आपो, मोह क्षय करी नाखो। महाराज पुत्र पुत्र करता मरवू तमने शोभे नहीं महाराज। महाराज पुत्र पुत्र करते मरते चलो, ऐसा नहीं करो महाराज। नहीं, प्रभु प्रभु करता प्रभु ने मળી जाओ महाराज, तमारू मृत्यु मंगल बनी जाए, मंगल। महाराज मरवू ज होय तो काशी मृत्यु नो महिमा छे। काशी क्षेत्र में पहुंची जाओ महाराज। भगवान विश्वनाथ भोळानाथ नी सामे बे हाथ जोड़ी नत मस्तके उभा रहो, एनी करुणा दृष्टि पड़ी जासे, तमारू मृत्यु मंगल बनी जासे। गुरुनी आज्ञा एना हृदयना बोल हृदय में राखी मोटो संग लई शिव महिमा गाता 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 अजमल जी महाराज काशी जी पहुंचे। गंगा जी में स्नान करे। काशी जी ना कोटवाल महाकाल जी नी परवानगी लई, भैरव कोटवाल नी परवानगी लई भगवान शिवना मंदिर में प्रवेश करे।
महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। काशी विश्वनाथ गंगे काशी अमरनाथ 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 गंगे। काशी बद्रीनाथ गंगे। काशी बद्रीनाथ गंगे। काशी सोमनाथ गंगे। काशी सोमनाथ गंगे। काशी द्वारिकानाथ गंगे। काशी द्वारिकानाथ गंगे। काशी भवनाथ गंगे। काशी भावनाथ गंगे। काशी जगन्नाथ गंगे। काशी जगन्नाथ गंगे। काशी रामनाथ गंगे। काशी रामनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। आइए महाराज, पधारिए महाराज, आइए महाराज। हे अजमल जी महाराज, अजमल जी चारे बाजू જોવે છે, કોઈ દેખાતો નથી ને બોલે છે કોણ? મહારાજ, દ્વારિકાધીશ તમારી इंतजार કરે છે મહારાજ। શિવજી કહે કે હું જાણું છું મહારાજ તમે શું કામે આવ્યા છો। પુત્ર હે તું, તમે જે ઈચ્છા કરીને આવ્યા છો એ તમારી ઈચ્છા પૂરી કરનાર દ્વારિકાનો નાથ એણે તમને વચન આપ્યું છે કે એક અવતારની લીલા હજી કરીશ, તોર વંશમાં તમે આવજો પિતાજી, માં તું મેણાદે બનીને આવજે, વળી પાછો મરુધરામાં અવતારની લીલા કરવા આવીશ। तोर मनोरथ सब में जाना, तोर मनोरथ सब में जाना, तोर मनोरथ सब में जाना, सब में जाना, और मनोरथ सब में जाना, और मनोरथ सब में जाना।
दिया नयन जल હે મહારાજ, ધર્મની રક્ષા કરવા માટે હા પ્રભુ, અત્યાર સુધી તો મને પુત્ર પુત્ર કરતો હતો, કારણ કે હું સ્વાર્થી હતો, સંસારી હતો, મારા રાજનો ગાદીનો વારસદાર માંગતો હતો. પણ ગુરુજી મળ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે પુત્ર નહીં મહારાજ, પ્રભુને માંગો, પ્રભુ મળશે તો બધું મળી જશે, બધું મળી જશે. પુત્ર મળ્યા પછી કદાચ બધું મળે કે ન મળે. એટલે પ્રભુ આપની પાસે કાલાવાલા કરું છું. મને હવે પુત્ર નથી જોતો, પ્રભુ જોયે છે, પ્રભુ જોયે છે. એટલે ભગવાન શિવજી કાશી વિશ્વનાથ કહે છે, મહારાજ તમે ભૂલી કેમ ગયા છો? આજ માલંશ હો નંદરાયા, અજમલ અંશ ઓ નંદરાય. હે અજમલજી, તમે પૂર્વના નંદ છો, નંદ છો. અજમલ અંશ હો નંદરાયા, અજમલ અંશ ઓ નંદરાય. જશોમતી માં મિનલ કહાવા, જશોમતી માં મિનલ કહાવા. ભૂવચન પર કર વિચાર, શંભુ વચન પર કરત વિચાર. શ્રી રામ જય રામ જય ગુરુ શ્રી રામ જય રામ જય ગુરુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. રામ જય ગુરુ રામ, શ્રી રામ જય રામ જય ગુરુ રામ. અવતરહી મરુધર મહારાજા, અવતરહી મરુધર મહારાજા. કરીએ નિજ ભક્તન કી કાજા, કરીએ નિજ ભક્તન કે કાજા. અજમલ અંશ નંદરાય, અજમલ અંશ હો નંદરાય. જશોમતી માં મિનલ કાય, જશોમતી માં મિનલ કાય. માર્ગ સનાતન થાપન કરે, માર્ગ સનાતન સ્થાપન કરાવી. ભક્તિ ભાવ ભગતન ઉર્ધરહી,
ભક્તિ ભાવ ભક્તને ઉર્વરઈ આત્મા તત્વ ઋષિને સમજાવી આત્મતત્વ ઋષિને સમજાવહી કીર્તિ જાકી ગુણી જન ગાવહી કીર્તિ જાકી ગુણી ગાવહી મત પંથ મમત્વ મિટાઈ બધાય મતો બધાય પંથો બધા સંપ્રદાયો બધી બાબતોમાંથી મુક્ત કરાવી અને દ્વારિકાનો નાથ અજમલ ઘર અવતારી બની એક અદ્ભુત લીલા કરશે મહારાજ શીઘ્રતા સે દ્વારિકા પધારો મહારાજ સાચી વાતનું અંજવાળું લઈને પ્રેમ પુરુષ દ્વારિકાનો નાથ અજમલ ઘર અવતારી બની અને અદ્ભુત લીલા કરવા આવશે અજમલજી મહારાજ તૃપ્ત થઈ અને ગુરુજી પાસે પોખરણ આવ્યા વિધિવત પૂજા કરી ગુરુજીને બધી અથઈથી વાત કરી ગુરુએ કીધું શીઘ્રતા છે મહારાજ દ્વારિકા પધારે અજમલજી મહારાજ હવે વળી પાછો કૃષ્ણ પ્રેમી દ્વારિકા નાથના પ્રેમી ભક્તોનો મોટો સંગ લઈ દ્વારિકાના નાથની જય જયકાર કરતા મહિમા ગાતા દ્વારિકાનો નાથ